કરજણ સેવા સદન ખાતે મતદાન માટેના ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી। અલગ અલગ બૂથ પર હવે ચૂંટણી સામગ્રી મોકલવાની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન સહિતની ચૂંટણી સામગ્રી કે જે તમામ બૂથ પર મોકલવામાં આવશે। આવતીકાલે મતદાન થવાનું છે। બેઠકોની વાત કરીએ તો કરજણમાં તાલુકા પંચાયતની 14 બેઠક અને જિલ્લા પંચાયતની 3 બેઠક માટે મતદાન થવાનું છે અને લગભગ 123 બૂથ પર મતદાન થશે। આ તમામ બૂથ પર ઈવીએમ મશીન અને વીવીપેટ ફાળવવામાં આવ્યા છે, એટલે કે ચૂંટણી સામગ્રી ફાળવવામાં આવી છે અને જે લેવા માટે પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી લેવા માટે પહોંચી ગયો છે સેવા સદન ખાતે અને તેઓ હવે આ ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન સહિતની જે સામગ્રી છે ચૂંટણી પ્રક્રિયાને લગતી તે લઈને બૂથ ખાતે જશે। અલગ અલગ બૂથની વાત કરીએ તો લગભગ 700 જેટલા કર્મચારીઓ ફરજ બજાવવાના છે અને 123 બૂથ પર 194 ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે।